આમાં 3 હાટ લાગે સાહેબ. માણસો જ્યારે ઘસે ને ત્યારે 3 હાટ મારે ને પેલું એક જ વખતમાં નીકળી જાય. લગભગ 80 વર્ષથી વધારે થઈ ગયા. મારા દાદા કરતા હતા. મારી જે આજે લગભગ 42 થઈ. સૌથી પહેલા બોબિન લગાવવાનું કામ થાય. બોબિન લગાવ્યા પછી એને ઘસવાનું કામ થાય અને ઘસીને પછી આવી રીતે ઉતારું અને છેલ્લા લાસ્ટમાં ઓલ લપેટાય છે એવી રીતે. લુડ્ડી વાળો માંજો કહેવાય આને. અસલ પદ્ધતિથી કરે તે. આમાં 3 હાટ લાગે સાહેબ. માણસો જ્યારે ઘસે ને ત્યારે 3 હાટ મારે ને પેલું એક જ વખતમાં નીકળી જાય. સવારે જે લગભગ એમ સમજો કે 9 વાગ્યાનો લાગ્યો છે ત્યાં હમણાં ઉતરી રહ્યો છે. એટલે પ્રોસેસમાં એટલો બધો ટાઈમ લાગે ને પ્રોડક્શન એટલું બધું ઓછું હોય. આ હું ખાલી નિકાલવાની પ્રોસેસ છે. ઓલરેડી ઘસાઈ ગયો છે, બટ જે અંદર કંઈક શાયદ બાકી રહી ગયું હોય ને એને આપણે કાઢી લઈએ એટલે એ પણ ફિનિશ થઈ જાય. આ એક સિંગલ અમે લોકો ઉતારીએ જેનાથી ગુચ્છો પણ નહીં થાય અને કોઈનો માંજો ખરાબ નહીં થાય. આજની તારીખમાં સુરતના અંદર માંડ 2 યા 3 લોકો છે ખાલી કરવાવાળા. મારું કામ તો મેં કીધું ને કે 80+ વર્ષથી. પણ દાદાને પૂછવું પડે પહેલાં કેટલા વર્ષથી કરતા હતા. સાહેબ 1 મહિનાની સિઝન હોય છે. અરાઉન્ડ 14 ડિસેમ્બરથી સ્ટાર્ટ કરીએ ને તો રોજના કંઈ અમારા 15 યા 18 બોબિનનો એક એવરેજ હોય છે. બસ એના હિસાબે જે થાય તે. કેમ કે ટાઈમ જ એટલો લાગે ને આની અંદર પ્રોપર એને લગાવવાનું, સુકાવવાનું, પછી ઉતારવાનું. એટલે 18 બોબિનમાં 18 કલાક લાગે છે અમારે. 24માંથી 18 કલાક માણસો કામ કરે અને આખું વર્ષ એ કામ કરી નહીં શકે એટલે મતલબ નથી એ બધું કરીને. સો અત્યારે આપણે 1 મહિનો જ કરીએ છીએ. તો જેમ કીધું કે પ્રોડક્શન ટાઈમ બહુ વધારે હોય છે. એના લીધે શું થાય છે ને કે સપ્લાય થોડી ઓછી થઈ જાય છે. તો 14 ડિસેમ્બરથી સ્ટાર્ટ કરવાનો રીઝન એમ છે કે 15-17 દિવસની અંદર આપણું ઓર્ડર ફૂલ થઈ જાય છે. એટલે સમજો ને અરાઉન્ડ 1 જાન્યુઆરીના આસપાસ આપણે ઓર્ડર લેવાનું બંધ કરી દઈએ. કારણ કે પછી એટલું આપણી પાસે આવી ગયું હોય એમ. ઓર્ડર્સ એટલા બધા થઈ ગયા હોય ને રિપીટેડમાં કે પછી આપણે પહોંચી નહીં વળે. તો પછી ખોટા કમિટમેન્ટ નહીં કરતા. પ્રાઇઝિસ છે ને ભાઈ, બિકોઝ કે સિઝનલ ધંધો છે અને ડિમાન્ડેડ હોય છે તો પ્રાઇઝિસ વેરી કરતા રહેશે. બટ આપણે રેગ્યુલર શરૂ કરીએ છીએ 120 રૂપિયા 1000 વાળના. આપણે ઓર્ડર લઈએ 31 ડિસેમ્બર સુધી જ. 1 જાન્યુઆરીથી ઓર્ડર લેવાનું બંધ થઈ જશે. કારણ કે વર્કલોડ એટલું હોય ને અને પ્રોડક્શનની લિમિટ હોય.